નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણનો સંપૂર્ણ ચાર્ટ અને 5 સૃષ્ટિ વર્ગીકરણનો અભ્યાસ કરેલો। થોડાક આગળ વધીએ આ ચેપ્ટરની અંદર તો સૌથી પહેલાં આવશે એક માર્ક્સના 3 પ્રશ્નો આપેલા છે। તો એ પ્રશ્નો ઉપર જઈએ અને ત્યાર પછીની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની કેટલીક લાક્ષણિકતાઓ છે, એ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીએ કે વનસ્પતિ સૃષ્ટિની અંદર ફરી પાછું વર્ગીકરણ થશે તો એનો ચાર્ટ પણ અભ્યાસ કરશું અને કઈ રીતે વર્ગીકરણ થશે તો કે વનસ્પતિ કેટલીક છે એની અંદર કેટલાક અંગોની હાજરીના આધારે એનું વર્ગીકરણ કરેલું છે। કઈ રીતે એનું વર્ગીકરણ થયેલું છે તો કે વનસ્પતિની અંદર એક અંગની હાજરી એટલે એને આપણે એક અંગી વનસ્પતિ કીધી છે। જો 2 અંગની હાજરી હોય તો એને દ્વિઅંગી વનસ્પતિ કીધી છે અને જો 3 અંગની હાજરી હોય તો એને ત્રિઅંગી વનસ્પતિ કીધી છે। કઈ રીતે એક અંગી તો કે ફક્ત ને ફક્ત સુકાય પ્રકારનો દેહ એની અંદર હાજર હોય છે, એટલે કે વનસ્પતિની અંદર મૂળ પ્રકાર અને પર્ણ જેવી રચના જોવા મળતી નથી, સુકાય પ્રકારનો દેહ હોય છે, એટલા માટે એને આપણે એકઅંગી વનસ્પતિ કહીએ છીએ। દ્વિઅંગી વનસ્પતિ કોને કહેવાય તો કે મૂળ અને પ્રકાંડની હાજરી એની અંદર જોવા મળતી હોય છે, જ્યારે પર્ણની હાજરી હોતી નથી, એને દ્વિઅંગી વનસ્પતિ કહે છે। અને ત્રિઅંગી વનસ્પતિ તો કે જે વનસ્પતિની અંદર મૂળ પ્રકાંડ અને પર્ણ આ ત્રણેયની હાજરી જોવા મળતી હોય તો એવી વનસ્પતિને આપણે ત્રિઅંગી વનસ્પતિ કહીએ છીએ। પણ આ વિસ્તૃત અભ્યાસ આપણે ક્રમશઃ જોઈએ, પણ એ પહેલાં પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નનો પહેલો અભ્યાસ આપણે કરી લઈએ છીએ। સૌથી પહેલો પ્રશ્ન એની અંદર આપેલો છે કે મોનેરા અથવા તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવના વર્ગીકરણ માટેનો એકમો કયા છે, એટલે કે મોનેરા અથવા તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોનું વર્ગીકરણ આપણે કરવું હોય તો કઈ રીતે આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ તો કે મોનેરા અથવા તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો છે એની અંદર સુયોજિત કોષકેન્દ્ર છે અથવા તો પટલમય અંગિકાઓની હાજરી કે ગેરહાજરી અથવા તો મોનેરા સૃષ્ટિના સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે, જ્યારે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આ પટલમય અંગિકાઓ છે એની હાજરી હોય છે। તો આ રીતે આપણે મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ। તો સિમ્પલ તમારે લખવું હોય તો એવું લખી શકો છો કે મોનેરા સૃષ્ટિના જે સજીવો છે એની અંદર આ પટલમય અંગિકાઓ છે એની ગેરહાજરી આપણને જોવા મળે છે, જ્યારે કેટલીક પટલમય અંગિકાઓ અને સુયોજિત કોષ કેન્દ્રની ગેરહાજરી છે આપણને જોવા મળતી હોય છે। ઓકે, તો આ રીતે એનો વર્ગીકૃત કરવા માટેના એકમો આપણે ધ્યાનમાં લઈએ છીએ। કેટલીક વિશિષ્ટ અંગિકાઓ છે આપણે કહીએ છીએ પટલમય અંગિકાઓની હાજરી અથવા તો સુયોજિત કોષ કેન્દ્ર જેની અંદર હાજર હોય છે એને આપણે પ્રોટિસ્ટાની અંદર મૂકીએ છીએ, જ્યારે આ પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે અથવા તો સુયોજિત કોષ કેન્દ્ર આપણને જોવા મળતું નથી તો એને આપણે મોનેરાની અંદર વર્ગીકૃત કરીએ છીએ। ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે એક કોષીય સુકોષકેન્દ્રીય અને પ્રકાશસંશ્લેષી સજીવોને તમે કઈ સૃષ્ટિમાં મૂકો છો, એટલે કે એક કોષીય સજીવો, આ સિમ્પલ પ્રશ્ન છે, એક કોષીય અને સુયોજિત કોષકેન્દ્ર અને પ્રકાશસંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો તો એની અંદર સિમ્પલ જવાબ આવશે કે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ। ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે, થોડોક પ્રશ્ન મોટો છે, જરા જોજો। ઉદ્વિકાસીય વર્ગીકરણમાં કયો સજીવ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને કયો સજીવ સમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે તો એની અંદર આપણે કહીએ કે ઉદ્વિકાસીય વર્ગીકરણમાં જાતિ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવતો હોય છે અને સૃષ્ટિ સમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવતો હોય છે। ઓકે, આ રીતે આપણે એનું વર્ગીકરણ કંઈક કરતા હોઈએ છીએ અને સૃષ્ટિ અને સમૂહ એ રીતે કંઈક આપણે એનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ। ઓકે, ત્યાર પછી નાના 2 ટૉપિક આપેલા છે, એ ટૉપિક ઉપર સીધા જ આપણે જઈશું। તો એની અંદર સૌથી પહેલાં આવશે વનસ્પતિ સૃષ્ટિ। તો વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ છે એ સામાન્યતઃ કઈ રીતે થયું હશે એનો અભ્યાસ કરીએ। તો વનસ્પતિ સૃષ્ટિની અંદર વનસ્પતિઓનો પ્રથમ સ્તરના વર્ગીકરણ એ તથ્યો પર આધારિત છે કે વનસ્પતિ દેહના મુખ્ય ભાગો
પૂર્ણ રીતે વિકસિત તેમજ વિભેદિત હોય છે. એટલે એની વાત થાય છે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ હોય તો એ રીતે એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે. વિકસિત છે તેમજ વિભેદિત હોય એટલે કે અલગ અલગ ભાગ હોય. વિકસિત હોય તો અલગ અલગ ભાગની અંદર આપણે એને વિભેદિત કરી શકીએ, અલગ અલગ ભાગની અંદર એને મૂકી શકીએ છીએ. અથવા તો વિભેદિત હોતા નથી. ઘણી વખત કેટલીક વનસ્પતિની અંદર આવું વિભેદન જોવા મળતું નથી. વિભેદન એટલે શું? તો કે અલગ અલગ ભાગ પડતા નથી. વર્ગીકરણના તેના પછીના સ્તરમાં વનસ્પતિ દેહમાં પાણી અન્ય પદાર્થોના સંવહન કરવાવાળી વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે વર્ગીકરણ થાય છે. એટલે કે કેટલીક પેશીઓની હાજરી હોય છે અને એ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલી હોય છે. આ બધી જ પેશીઓ છે પાણીનું સંવહન કરે છે, એટલે કે પાણીનું વહન કરે છે, અથવા તો બીજા કોઈ કાર્ય સાથે સંકળાયેલા હોય તો એના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. ત્યારબાદ વર્ગીકરણની ક્રિયાને અંતર્ગત એ જોવા મળે છે આવે છે કે વનસ્પતિઓમાં બીજ ધારણની ક્ષમતા છે અથવા તો નથી. કેટલીક વનસ્પતિઓ છે એ બીજ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે કેટલીક વનસ્પતિઓ છે એ બીજ ધારણ કરવાની ક્ષમતા ધરાવતી નથી. તો એના આધારે પણ એનું વર્ગીકરણ આપણે કરી શકતા હોઈએ છીએ. તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા તો વિકાસ પામતું નથી. એટલે કે વિભેદિત થતો હોય વનસ્પતિ દેહ, એટલે કે બીજ ધારણ કરવાની ક્ષમતા ધરાવતો હોય તો એની અંદર ફળ છે એની આજુબાજુ આવરણ આવેલું હોય છે અથવા તો આવરણ આવેલું હોતું નથી. એ રીતે હોય છે. જ્યારે બીજ ધારણ કરવાની ક્ષમતા નથી ધરાવતી વનસ્પતિ તો એની અંદર એવું કશું હોશે નહીં, કારણ કે બીજ એની અંદર આવતા નથી. ઓકે, ત્યાર પછી આપણે સૌથી પહેલાં જોઈએ એકાંગી વનસ્પતિ, એટલે કે સુકાય પ્રકારની વનસ્પતિને આપણે કહી શકીએ છીએ. આ વનસ્પતિઓની શરીર રચનામાં વિભેદીકરણ જોવા મળતું નથી. વિભેદીકરણ એટલે શું? તો કે અલગ અલગ ભાગ હોતા નથી. આ વર્ગની વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ કહેવાય છે. આપણે લીલ જોઈએ તો એની અંદર મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવી રચના આપણને જોવા મળતી નથી. ઓકે, ત્યાર પછી થોડાક આગળ વધીએ. તેઓ મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે અને એના ઉદાહરણો આપવા હોય તો આપણે આપી શકીએ છીએ કે યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા અને ક્લેડોફોરા. આ વનસ્પતિ છે એના ઉદાહરણ આપણે લખી શકીએ છીએ કે આ બધી જ લીલ છે એના ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. નીચેની આકૃતિ આપેલી છે એ આકૃતિનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. કઈ રીતે? તો કે એની અંદર સુયોજિત કોષ કેન્દ્ર છે એની રચના આપણને જોવા મળે છે. ઓકે, તો આ બધી જ વનસ્પતિઓ છે એની આકૃતિ આપેલી છે. તો એ આકૃતિ ફક્ત ને ફક્ત કોઈ આકૃતિ છે આપણે એ દોરવાની જરૂર છે નહીં, ફક્ત ને ફક્ત એ માહિતી માટે છે આપણી. ઓકે, ત્યાર પછી થોડાક આગળ વધીએ તો દ્વિઅંગી વનસ્પતિ આવશે. ત્યાર પછી દ્વિઅંગી વનસ્પતિ કોને કહેવાય? તો કે વનસ્પતિ સૃષ્ટિના વર્ગની વનસ્પતિઓમાં વનસ્પતિ વર્ગને ઉભયજીવી પણ કહીએ છીએ. ઓકે, કઈ રીતે ઉભયજીવી આપણે કહી શકાય? વનસ્પતિ દેહ આ વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે. જે વનસ્પતિની અંદર ફક્ત ને ફક્ત પ્રકાંડ અને પર્ણોની હાજરી હોય છે, મૂળ જેવી રચના હોતી નથી, એવી વનસ્પતિને આપણે દ્વિઅંગી, એટલે જો સૌથી પહેલું અંગ કયું કહી શકાય તો કે પ્રકાંડ, અને બીજું અંગ કયું તો કે પર્ણો, એની અંદર મૂળની રચના છે નહીં, એટલા માટે એને દ્વિઅંગી વનસ્પતિ કીધી છે અથવા તો આપણે એને ઉભયજીવી તરીકે પણ ઓળખીએ છીએ. જોકે આ વનસ્પતિ દેહના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી તથા બીજી અન્ય વસ્તુના વહન માટે કોઈ વિશિષ્ટ પેશીય સંરચના કે પેશીઓ જોવા મળતી નથી. ઓકે, તો આ વનસ્પતિ છે એની અંદર વિશિષ્ટ રચના છે આપણને જોવા મળતી નથી, એટલે કે ખાસ પ્રકારની પેશીઓ છે એની સંરચના હોતી નથી. પાણી અથવા તો અન્ય ખોરાકના દ્રવ્યો છે એનું વહન કરવા માટે કોઈ એવી રચના આવેલી હોતી નથી. ઓકે, અને એના ઉદાહરણની અંદર બે ઉદાહરણ આપણે જોઈ લઈએ. સૌથી પહેલું ઉદાહરણ છે શેવાળ અને બીજું ઉદાહરણ છે માર્કેન્સિયા. ઓકે, તો એના ઉદાહરણ છે એની આકૃતિ પણ નીચે આપેલી છે. ઓકે, ત્યાર પછી ત્રિઅંગી વનસ્પતિ આવશે. આ વર્ગની વનસ્પતિઓમાં શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણ આ જો ત્રણ ભાગની અંદર વિભાજિત થયું છે. મૂળ સૌથી પહેલું છે, ત્યાર પછી આવશે પ્રકાંડ અને ત્યાર પછી આવશે પર્ણ. ઓકે, વિભાજિત થવું એટલે શું? અલગ અલગ ભાગની અંદર વિભાજિત થવું. તેમની દેહ રચનામાં પાણી અન્ય પદાર્થોનું એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવા માટે વાહક પેશી પણ જોવા મળે છે. એટલે કે વિશિષ્ટ પ્રકારની વાહક પેશીઓ આવેલી હોય છે જેના માધ્યમથી પાણી તથા ખોરાકના દ્રવ્યો છે એનું વહન થતું હોય છે. એના ઉદાહરણની અંદર માર્સેલિયા, હંસરાજ,
હોર્સ ટેલ, ઇક્વિસિટમ જેને આપણે કહીએ છીએ, સુકાઈ પ્રકારની જે વનસ્પતિ છે અથવા તો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં અનાવૃત કે નગ્ન ભ્રૂણ જોવા મળે છે, જેઓને બીજાણુ કહેવાય છે. અનાવૃત એટલે કે ખુલ્લા પ્રકારનો, જેને આપણે નગ્ન કહીએ છીએ, અને આ ભ્રૂણ જોવા આપણને મળતો હોય છે એકઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની અંદર, જેઓને આપણે બીજાણુ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ત્રણેય વનસ્પતિ સમૂહની જે વનસ્પતિઓમાં પ્રજનન અંગ છે એ અપ્રત્યક્ષ હોય છે, એટલે કે આપણને જોવા મળતું નથી, તેમજ તેઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. આથી તેઓને ક્રિપ્ટોગેમ તરીકે આપણે ઓળખીએ છીએ. એને આપણે સિમ્પલ રીતે કહેવું હોય તો કહી શકીએ કે અપુષ્પી વનસ્પતિ છે, એની અંદર પુષ્પ ધારણ કરવાની ક્ષમતા છે નહીં. ઓકે, એટલા માટે આપણે એને ક્રિપ્ટોગેમ અથવા તો અપુષ્પી વનસ્પતિ તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તો એને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ કહીએ છીએ, કે એની અંદર આપણને કોઈ પણ પ્રકારનું પ્રજનન અંગ જોવા મળતું નથી. જો પ્રજનન અંગની હાજરી, આપણને એવો સામાન્ય રીતે પ્રશ્ન થાય કે વનસ્પતિની અંદર પ્રજનન અંગોની હાજરી, તો કે હા, વનસ્પતિનું પુષ્પ છે એ વનસ્પતિના પ્રજનન અંગ છે, અને એ પ્રજનન અંગની હાજરી એટલે કે વનસ્પતિની અંદર પુષ્પ જોવા મળતા નથી, એટલે તરત જ આપણે એમ કહી શકીએ કે વનસ્પતિની અંદર પ્રજનન અંગોની હાજરી આપણને જોવા મળતી નથી, અપ્રત્યક્ષ છે, જે આપણે જોઈ શકતા નથી. ઓકે, ત્યાર પછી થોડાક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજી બાજુએ જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય તેમજ વિભેદિત હોય છે અને પ્રજનન ક્રિયા પછી બીજ ઉત્પન્ન કરે છે, તેઓને આપણે સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. હવે વનસ્પતિ છે એ બે પ્રકારની આપણને જોવા મળે છે, સપુષ્પી અને અપુષ્પી. સપુષ્પી વનસ્પતિ એટલે શું? તો કે એની અંદર પુષ્પની હાજરી હોય છે, અને આ પુષ્પ એટલે શું થશે? તો કે વનસ્પતિનું પ્રજનન અંગ. વનસ્પતિમાં પુષ્પની હાજરી હોય તો એનો મતલબ એવો થશે કે એની અંદર પ્રજનનની ક્રિયા થશે અને ફરી પાછા એની અંદરથી બીજ બનવાની ક્રિયા થશે. ઓકે, તો આ સપુષ્પી વનસ્પતિનો મતલબ થશે કે એની અંદર પુષ્પની હાજરી આપણને જોવા મળે છે. બીજધારી આ વનસ્પતિઓ છે એને આપણે સપુષ્પી બીજધારી વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. બીજની અંદર ભ્રૂણની સાથે સંચિત ખોરાક હોય છે, જેનો અંકુરણના સમયે ઉપયોગ કરીને ભ્રૂણનો પ્રારંભિક વિકાસ થાય છે. ભ્રૂણ એટલે શું થશે? તો કે જ્યારે બીજ અંકુરણ પામે છે એને આપણે ભ્રૂણ કહીએ છીએ, અને એ ભ્રૂણનો વિકાસ થતો હોય છે. જ્યારે બીજ છે અંકુરણ પામતું હોય છે ત્યારે બીજની અવસ્થાના આધારે આ વર્ગની વનસ્પતિઓને પુનઃ બે વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. ઓકે, તો એનો જે આગળ અભ્યાસ કરવાના છે, જેની અંદર આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ છે એનો અભ્યાસ કરશું. પણ વનસ્પતિઓ અનાવૃત કે નગ્ન બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ એટલે કે આવૃત ફળની અંદર બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિઓ હશે. ઓકે, આવૃત અને અનાવૃતનો સિમ્પલ હું તમને ખ્યાલ આપું તો એમ કહી શકાય કે જે વનસ્પતિની અંદર બીજ ઉત્પન્ન થાય અને એની આજુબાજુએ કોઈ ફળનું આવરણ આવેલું હોય તો એને આવૃત બીજધારી વનસ્પતિ કહીએ, એટલે કે આવરણની હાજરી છે એટલા માટે આવૃત બીજધારી વનસ્પતિ. અને જેની અંદર જે વનસ્પતિમાં બીજ ઉત્પન્ન થાય છે પણ એની આજુબાજુએ કોઈ આવરણ આવેલું હોતું નથી તો એને અનાવૃત એટલે કે એની આજુબાજુએ કોઈ આવરણ છે નહીં, એટલા માટે એને આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યાર પછી હવે આપણે વિશિષ્ટ વનસ્પતિઓનો ખ્યાલ મેળવવા માટે આગળ આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરીએ. તો આ લેક્ચરની અંદર આપણે એટલે સુધી રાખીએ છીએ.